તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ ખેલરત્ન પુરસ્કાર 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે આ ખેલરત્ન પુરસ્કાર 2024 વિશે ડિટેલમાં જોવાના છીએ. કોને છે ખેલરત્ન પુરસ્કાર મળ્યા છે તેના વિશે ડિટેલમાં માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે વર્ષ 2024 માટે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 4 ખેલાડીઓને છે તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024માં આપવામાં આવશે. હવે મિત્રો, આપણે આ એવોર્ડ વિશે વાત કરી લઈએ. તો મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન પુરસ્કાર મિત્રો છે ભારતનો સર્વોચ્ચ છે તે રમતનો પુરસ્કાર છે. એટલે કે મોટામાં મોટો રમતગમતનો પુરસ્કાર હોય તો મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર રહેલો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ ખેલરત્નની સ્થાપના છે 1991-92માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તરીકે પહેલાં આનું નામ હતું, જે 2021માં બદલાવવામાં આવ્યું અને છે 2021માં મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન પુરસ્કાર છે આનું નામ રાખવામાં આવ્યું હતું. અને આ એવોર્ડ કોને આપવામાં આવે કે આ એવોર્ડ છે છેલ્લા 4 વર્ષમાં છે જે ખેલાડી દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તો તેને છે આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. અને આ એવોર્ડ છે તે ભારતના યુવા બાબત અને રમત મંત્રાલય દ્વારા છે આ એવોર્ડ છે આપવામાં આવતો હોય છે. આ એવોર્ડમાં મિત્રો છે તમને એક મેડલ આપવામાં આવે, પ્રમાણપત્ર આપવામાં આવે અને 25 લાખ રૂપિયાની રોકડ રકમ છે તમને આ એવોર્ડમાં આપવામાં આવે છે. સૌપ્રથમ વિજેતાની આપણે વાત કરીએ તો 1991-92માં સૌપ્રથમ વિશ્વનાથ આનંદને છે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો મેજર ધ્યાનચંદ વિશે વાત કરીએ કે જેના નામ ઉપર આ એવોર્ડ આપવામાં આવે છે. તો મેજર ધ્યાનચંદ્ર મિત્રો છે એક મહાન ભારતીય હોકી ખેલાડી હતા. તેઓનો જન્મ છે 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં ઉત્તર પ્રદેશમાં તેઓનો જન્મ થયો હતો. મિત્રો, મેજર ધ્યાનચંદને છે ધ વિઝાર્ડ ઓફ હોકી એટલે કે હોકીના જાદુગર તરીકે પણ છે ઓળખવામાં આવે છે. હોકીમાં મિત્રો છે તેમણે 3 ઓલિમ્પિક મેડલ ભારતને જીતાડ્યા હતા, 1928માં, 1932માં અને 1936માં. ત્યારબાદ હવે મિત્રો આપણે 2024માં 4 વ્યક્તિઓને જે મળવાનો છે તેના વિશે વાત કરીએ. તો પહેલું છે ગુકેશ ડી, જે ચેસ ખેલાડી છે, જે તાજેતરમાં જ નાની વયે છે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે ચેસમાં. તો ગુકેશ ડીને મળવાનો છે. બીજું છે હરમનપ્રીત સિંહ, તેને છે મિત્રો હોકીમાં મળવાનો છે. ત્રીજો છે પ્રવીણ કુમારને પેરા એથ્લેટિક્સને મળવાનો છે. અને ચોથું છે મનુ ભાકરને શૂટિંગ માટે છે મળવાનો છે. તો આ 4 વ્યક્તિઓને 2024માં મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન જે પુરસ્કાર છે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં અર્જુન એવોર્ડ છે તે કુલ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે? તો મિત્રો, અહીં કુલ ખેલાડીની વાત પૂછવામાં આવી છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. કુલ 34 ખેલાડીઓને છે તે આપવામાં આવશે આ અર્જુન એવોર્ડ. તો મિત્રો, એના વિશે વાત કરીએ તો અર્જુન પુરસ્કારની શરૂઆત મિત્રો 1961માં થઈ હતી અને તેમાં 5 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર અને એક અર્જુનની કાસ્યની પ્રતિમા જે આપણે અગાઉ જોઈ તેવી આપવામાં આવે છે. હવે મિત્રો છે આની જે ઇનામની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે 15 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. ત્યારબાદ અર્જુન પુરસ્કાર 4 વર્ષના સમયગાળામાં ખેલાડી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તો તેને છે આ અર્જુન એવોર્ડ છે ખેલાડીને આપવામાં આવે છે. 2024ની વાત કરીએ તો આપણે જોયું તે મુજબ 34 ખેલાડીઓ છે, અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો, વિજેતાની વાત કરીએ તો પહેલું વિજેતા છે જ્યોતિ યારાજી, જે એથ્લેટિક્સ છે. બીજું છે અનુ રાની, એથ્લેટિક્સમાં એને મળ્યો છે. નીતુ ધંગાસને બોક્સિંગમાં, સ્વીટી બુરાને બોક્સિંગમાં છે. વંતિકા અગ્રવાલને ચેસમાં છે. સલીમા ટેટેને હોકીમાં, અભિષેકને હોકીમાં, સંજયને હોકીમાં, જર્મનપ્રીતસિંહને છે હોકીમાં, સુખજીતસિંહને હોકીમાં, પેરા તીરંદાજીને રાકેશ કુમારને મળ્યો છે. પ્રીતિપાલને પેરા એથ્લેટિક્સમાં મળ્યો છે. ત્યારબાદ છે જીવન જી દીપ્તિ પેરા એથ્લેટિક્સને, અજીતસિંહને પેરા એથ્લેટિક્સમાં, સચિવ સર્જરાવ ખિલારી
ને પેરા એથ્લેટિક્સમાં ધરમબીરને પેરા એથ્લેટિક્સ માટે, પ્રણવ સુરમાને પેરા એથ્લેટિક્સને, એચ હોકોટો સેમાને પેરા એથ્લેટિક્સમાં મળ્યું છે, સિમરનને છે પેરા એથ્લેટિક્સને રમતમાં મળ્યું છે, નવદીપસિંહને પેરા એથ્લેટિક્સમાં મળ્યો છે. ત્યારબાદ નીતિશ કુમારને પેરા બેડમિન્ટનમાં મળ્યો છે. તુલાસીમાંથી મેરુગેશન પેરા બેડમિન્ટનમાં મળ્યો છે. નિત્યાસિંહ સુમતિ શિવનને પેરા બેડમિન્ટનમાં મળ્યો છે અને મનીષા રામદાસને પેરા બેડમિન્ટનમાં મળ્યો છે. આ ઉપરાંત કપિલ પરમારને પેરા જુડોમાં મળ્યો છે, મોના અગ્રવાલને પેરા શૂટિંગમાં, રૂબીના ફ્રાન્સિસને પેરા શૂટિંગમાં મળ્યો છે, સ્વપ્નિલ કુશલને શૂટિંગમાં, સરબજીતસિંહને શૂટિંગમાં, અભયસિંહને સ્કોશમાં, સાજન પ્રકાશને સ્વિમિંગમાં અને અમન શેરાવતને છે તે કુસ્તીમાં મળ્યો છે. તો આ રેગ્યુલર 32 જણાને મળ્યા છે અને લાઈફ ટાઈમ કેટેગરીમાં 2 વ્યક્તિઓને મળ્યા છે. તો લાઈફ ટાઈમ કેટેગરીની વાત કરીએ તો તેમાં સુચા સિંહને એથ્લેટિક્સ માટે મળ્યો છે અને મુરલીકાંત રાજારામ પેટકરને પેરા તેરાક માટે છે લાઈફ ટાઈમ કેટેગરીમાં છે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વર્ષ 2024માં કેટલા કોચને છે દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે. તો દ્રોણાચાર્ય એવોર્ડ કેટલા કોચને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી બી જવાબ આવશે. 5 જેટલા કોચને છે દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે. કુલ દ્રોણાચાર્ય એવોર્ડની વાત કરીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કે દ્રોણાચાર્ય પુરસ્કાર છે રમતમાં ઉત્કૃષ્ટ કોચ માટે છે મિત્રો. આ દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવતો હોય છે. આ કોચની અપાતો એવોર્ડ છે. પ્રથમ વખત 1985માં છે આપવામાં આવ્યો હતો. આ વખતે મિત્રો છે નિયમિત શ્રેણીમાં 3 અને છે આજીવન એટલે કે છે લાઈફ ટાઈમ કેટેગરીમાં 2 વ્યક્તિને આપવામાં આવ્યો છે. નિયમિત શ્રેણીમાં સુભાષ રાણાને પેરા શૂટિંગ માટે આપવામાં આવ્યો છે, દીપાલી દેશપાંડેને શૂટિંગ માટે, સંદીપ સાંગવાનને હોકી માટે. પછી જે આજીવન એટલે કે લાઈફ ટાઈમ કેટેગરીની વાત કરીએ તો તેમાં એસ મુરલીધરનને બેડમિન્ટન માટે અને આર્માન્ડો એંગ્રેલો કોલોકોને ફૂટબોલ માટે છે તે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024 માટેની મૌલાના અબ્દુલ કલામ આઝાદ જે ટ્રોફી છે તેના વિજેતા કોણ બન્યું છે? તો મિત્રો આ એક યુનિવર્સિટી ગેમ છે જેમાં યુનિવર્સિટી દ્વારા છે જે ભાગ લેવામાં આવતો હોય છે. તો આ વખતે મિત્રો આમાં વિજેતા કોણ બન્યું છે? તો આજ વખતે આમાં વિજેતા ટીમ બની છે મિત્રો તે છે ચંદીગઢ યુનિવર્સિટી છે આમાં વિજેતા બની છે અને રનરઅપ્સમાં લવલી પ્રોફેસર યુનિવર્સિટી રહી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી વિશે. તો શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ આઝાદની જે યાદમાં છે આ જે ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે. દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તેઓ રહી ચૂક્યા હતા. આ ટ્રોફી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીને છે આપવામાં આવતી હોય છે. આ ટ્રોફી પ્રથમ વખત મિત્રો છે 1956-57માં છે આપવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક પ્રશ્ન મિત્રો છે જે પરીક્ષાલક્ષી પૂછાઈ શકે તેવા. તો પહેલો પ્રશ્ન છે કે કયું મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કાર એટલે કે ખેલ પુરસ્કાર આપવામાં આવે છે? તો આ પુરસ્કાર મિત્રો યુવા બાબત અને રમતગમત મંત્રાલય દ્વારા છે જે પુરસ્કાર આપવામાં આવતા હોય છે. ત્યારબાદ ભારતમાં આપવામાં આવતો સૌથી મોટો રમતનો પુરસ્કાર કયો છે? તો તે છે મિત્રો મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ છે. તે રમતગમતનો સૌથી મોટો પુરસ્કાર ભારત દેશમાં રહેલો છે. ત્યારબાદ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર ક્યારથી શરૂ થયો હતો? તો જવાબ આવશે 1991-92થી છે આની આપવાની શરૂઆત થઈ હતી. અગાઉ એનું નામ મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતો જે છે બદલીને હવે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે. ત્યારબાદ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કોચ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો તેમાં આપવામાં આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ છે મિત્રો આપવામાં આવે છે જે ખેલાડી હોય છે તેના કોચને છે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ રાષ્ટ્રીય રમત પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો આપણા રાષ્ટ્રપતિના હસ્તે છે આ રમતગમત એવોર્ડ છે તે આપવામાં આવતા હોય છે.